જય અંબે. નમસ્તે મિત્રો આજનું આપણું લેક્ચર છે એની અંદર આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે આપણે ટૉપિક ચલાવ્યો હતો એના ઉપરના આપણે સમ ગણવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટૉપિક ચલાવ્યો હતો એની અંદર આપણે જે કવર કર્યો હતો પોઈન્ટ એ હતો રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. કયો વ્યક્તિ કયા જે સ્ટેટસમાં આવે છે અને એ સ્ટેટસ પ્રમાણે એની ઇન્કમ કયા બેઝમાં થાય એ આપણે કાઉન્ટ કરવાનો સમ ગણ્યો હતો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સમ ગણ્યો હતો એ મતલબ આપણે જે ટૉપિક સમજ્યા હતા એ ટૉપિક આપણે આ બેઝ ઉપર હતો કે પર્સન રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ કહેવાય છે, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કહેવાય છે કે નોન રેસિડેન્ટ કહેવાય છે, કયું એનું સ્ટેટસ છે, પ્લસ સેકન્ડ થિંગ અને એ પર્સન એ બેઝ ઉપર એની ઇન્કમ કઈ રીતે કાઉન્ટ થશે એ મુજબનો આપણે સમ ગણ્યો હતો. રાઈટ? ઓકે. નાવ હવે આપણે એની થિયરી દેખી હતી, એ થિયરમ આપણે દેખી હતી. હવે એના બેઝ ઉપરથી આપણે હવે આગળ સમ ગણવાનો છે. એ થિયરીના પોઈન્ટ એ આપણાને બધાને મેં તમને લાસ્ટ ટાઈમ ચલાવ્યા હતા. જો તમને યાદ જ હશે દરેકને કે કયા પર્સનની ઇન્કમ કઈ રીતે ટેક્સેબલ કહેવાય એની આપણે આખી ડિસ્કશન કરી હતી. પહેલું એવું હતું કે ઇન્કમ રિસીવ ઇન ઇન્ડિયા ઓર ડીમ ટુ બી રિસીવ ઇન ઇન્ડિયા વેધર અર્ન એલ્સવેર, એટલે કે એ ઇન્કમ ભારતમાં મળેલી હોય અથવા તો માની લીધેલી છે ભારતમાં મળેલી છે, પછી ગમે ત્યાં કમાઈ હોય, એ પહેલો પોઈન્ટ હતો. પણ ભારતમાં મળી એટલે દરેક જગ્યા પર ટેક્સેબલ હતું. સેકન્ડ બીજો પોઈન્ટ એવો હતો કે ઇન્કમ અર્ન ઇન ઇન્ડિયા ઓર ડીમ ટુ બી અર્ન ઇન ઇન્ડિયા એન્ડ વેધર રિસીવ ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર. એટલે બીજો પોઈન્ટ એવું કહેતો હતો કે તમે આવક એ ભારતમાં કમાયા છો, બરાબર છે, ક્યાં કમાયા છો? ભારતમાં, અને અથવા તો માની લીધેલું છે કે તમે ભારતમાં કમાયા, પછી ભલે ગમે ત્યાં તમને રિસીવ થઈ હોય પણ તમે કમાયા છો ભારતમાં તો પણ એ ટેક્સેબલ કહેવાય છે બધા માટે. રાઈટ? એટલે પહેલા પોઈન્ટની અંદર આપણે એવું દેખ્યું હતું કે ઇન્કમ રિસીવ ભારતમાં થઈ, પછી કમાયા ગમે ત્યાં હોય. અને બીજા પોઈન્ટમાં આપણે શું દેખ્યું કે ઇન્કમ અર્ન ભારતમાં કરી, પછી રિસીવ ભલે ગમે ત્યાં થઈ હોય. રાઈટ? આ બે ટૉપિક આપણે દેખ્યા. પહેલામાં જે ફોકસ કર્યું છે એ અર્નિંગ રિસીવ ઉપર ફોકસ કર્યું કે રિસીવ ઇન્ડિયામાં થઈ પછી ભલે ગમે ત્યાં અર્નિંગ કર્યું હોય. અને બીજામાં શેના પર ફોકસ કર્યું છે કે અર્નિંગ ઇન્ડિયામાં કરી પછી ભલે રિસીવ ગમે ત્યાં થઈ હોય. એટલે બે ટૉપિક એ ખાસ દેખ્યા. ત્રીજો ટૉપિક આપણે એ દેખ્યો હતો, આ બે પહેલા ટૉપિક દેખ્યા એ બંને ટૉપિકની અંદર જે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ, ત્રણ જણા માટે એ ટેક્સેબલ કહેવાતું હતું પહેલાં બે પોઈન્ટમાં. ત્રીજો ટૉપિક આપણે એવો દેખ્યો હતો ઇન્કમ અર્ન આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા. અર્ન બી આઉટસાઇડ ઇન્ડિયા છે અને રિસીવ બી આઉટસાઇડ ઇન્ડિયા, બટ એ બિઝનેસનું મેનેજમેન્ટ કંટ્રોલ ઇન્ડિયામાંથી થતું હોય. ત્રીજો પોઈન્ટ એવો હતો કે એનું મેનેજમેન્ટ અને કંટ્રોલ ઇન્ડિયામાંથી થતું હોય. તો એવા બિઝનેસ માટે એ જે બિઝનેસ છે એનું મેનેજમેન્ટ અને કંટ્રોલ એ ઇન્ડિયામાંથી થતું હોય તો એવા બિઝનેસની અંદર રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ આ બંનેની અંદર ટેક્સેબલ આવે છે, નોન રેસિડેન્ટને ટેક્સેબલ થતું નથી. ફરીથી સાંભળજો કે જે બિઝનેસની અંદર ઇન્કમ જે વાત ચાલે છે એ ઇન્કમ ROR રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ RBNOR રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એ બે જણને ટેક્સેબલ કહેવાશે. કઈ આવક? તો જે આવક એ આ બંને જણાને મળી હોય, કઈ આવક? કે જે ઇન્કમ અર્ન આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા બટ કંટ્રોલિંગ એન્ડ મેનેજમેન્ટ ફ્રોમ ઇન્ડિયા. એટલે અર્ન અને રિસીવ આઉટસાઇડ ઇન્ડિયામાં છે, એનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં થતું હોય તો એવી જે ઇન્કમ છે એ ROR એન્ડ RBNOR બે માટે ટેક્સેબલ કહેવાય છે.
અને એનઆરઆઈ માટે ટેક્સેબલ કહેવાતી નથી. ખ્યાલ આવી ગયો? 3 પોઈન્ટ દેખ્યા. ચોથો પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ એવો દેખ્યો હતો કે જે ઇન્કમ અર્ન આઉટસાઇડ ઇન્ડિયામાં થાય છે અને રિસીવ બી આઉટસાઇડ ઇન્ડિયામાં થાય છે, રાઈટ? પ્રીવિયસ યરમાં અર્ન આઉટસાઇડ ઇન્ડિયા, રિસીવ બી આઉટસાઇડ ઇન્ડિયા, બટ લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા. પ્રીવિયસ યરની અંદર એક અર્ન કરેલી છે અને રિસીવ કરેલી છે આઉટસાઇડ ઇન્ડિયામાં. અર્ન અને રિસીવ બંને આઉટસાઇડ ઇન્ડિયામાં છે પણ પ્રીવિયસ યરની અંદર, અને પછી એ ઇન્કમ ઇન્ડિયામાં લાવવામાં આવેલી છે. પ્રીવિયસ યરે તમે અર્નિંગ બહાર કરી, રિસીવ બહાર કરી, પણ ઇન્ડિયામાં તમે લાયા છો પ્રીવિયસ યરે. તો એવી ઇન્કમ, એ જે ઇન્કમ છે એ ઇન્કમ આપણે ટેક્સેબલ ગણીશું કોની અંદર? ખાલી ROR એટલે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે ટેક્સેબલ ગણીશું. RBNOR કે NRI માટે ટેક્સેબલ કહેવાશે નહીં. ક્લિયર છે? ઓકે બાળકો, તો ચોથો પોઈન્ટ એવું કહે છે કે જે ઇન્કમ તમે અર્નિંગ અને રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા કરેલી છે, અર્નિંગ અને રિસીવ બંને આઉટસાઇડ ઇન્ડિયા કરેલી છે પ્રીવિયસ યરમાં. ક્યારે? પ્રીવિયસ યરમાં. અને પ્રીવિયસ યરમાં જ એ ઇન્કમ તમે ઇન્ડિયામાં લાવ્યા છો, તો એવી ઇન્કમ એ ખાલી ROR ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે ટેક્સેબલ કહેવાશે. NRI માટે કે RBNOR માટે, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ, આ બંને માટે ટેક્સેબલ કહેવાશે નહીં. ખાલી ROR રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે જ એ ટેક્સેબલ કહેવાય છે. ડન. પછીનો છેલ્લો 5મો પોઈન્ટ આપણે આ રીતે દેખ્યો હતો બાળકો. જે પોઈન્ટ એવું કહેવા માગતો હતો કે એની ઇન્કમ વિચ આર, શું કહે છે? એની ઇન્કમ વિચ આર અર્ન એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા પ્રિસીડિંગ પ્રીવિયસ યર, લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા ઇન અ પ્રીવિયસ યર. એટલે શું કહે છે? જે કોઈ પણ આવક પાછલા વર્ષ કરતાં પહેલાંની આવક એ ભારતની બહાર અર્નિંગ થઈ હોય અને ભારતની બહાર જ રિસીવ થઈ હોય, પણ ક્યારની આવક છે? પાછલા વર્ષ કરતાં પહેલાંની આવક, પ્રીવિયસ યર કરતાં પહેલાંની આવક છે, પ્રિસીડિંગ પ્રીવિયસ યરની આવક છે, જે પ્રીવિયસ યર કરતાં પહેલાંની આવક છે જે ભારતની બહાર રિસીવ થઈ હોય અને અર્નિંગ થઈ હોય પ્રિસીડિંગ પ્રીવિયસ યર કરતાં પહેલાંની, એન્ડ રિસીવ્ડ ઇન પ્રીવિયસ યર પ્રિસીડિંગ પ્રીવિયસ યર, એટલે કે અર્નિંગ એ પ્રિસીડિંગ પ્રીવિયસ યરમાં છે, રિસીવ બી પ્રિસીડિંગ પ્રીવિયસ યરમાં છે, પણ ખાલી એ ઇન્કમ પ્રીવિયસ યરે ખાલી ઇન્ડિયામાં લાવવામાં આવી હોય. અર્નિંગ અને રિસીવ બંને પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે પાછલા વર્ષ કરતાં પણ પહેલાંની આવક છે. ક્યાંની આવક છે? પાછલા વર્ષ કરતાં પણ પહેલાંની આવક છે, પણ એને પાછલા વર્ષે ઇન્ડિયામાં લાવવામાં આવેલી હોય, તો એવી આવક કોઈના માટે ટેક્સેબલ નહીં કહેવાય. નો વન, કોઈના માટે ટેક્સેબલ નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? તો એનું કારણ છે. કારણ કે એવી આવક એ કોઈના માટે ટેક્સેબલ એટલા માટે નથી કહેવાતી કારણ કે એ આવક ઓલરેડી પ્રિસીડિંગ પ્રીવિયસ યરની છે, એટલે કે પ્રીવિયસ યર કરતાં પણ પહેલાંની છે, એટલે એના ઉપર ઓલરેડી પ્રીવિયસ યરમાં ટેક્સ ભરાઈ ગયો હોય. શું કહે છે બાળકો? એ આવક પ્રીવિયસ યર કરતાં પણ પહેલાંની છે, ઇન ધ સેન્સ કે એના ઉપર પ્રીવિયસ યરમાં ટેક્સ ભરાઈ ગયો હોય. એટલે હવે એક વખત ટેક્સ ભરાઈ જાય પછી એ આવક ઉપર બીજી વખત ટેક્સ ભરવાનો થાય નહીં, કારણ કે ઇન્ડિયન ટેક્સ સ્ટ્રક્ચર એવું કહે છે, ભારતીય ટેક્સ સ્ટ્રક્ચર એવું કહે છે કે ડબલ ટેક્સેશન એવોઇડ કરો. શું એવોઇડ કરો? ડબલ ટેક્સેશન એવોઇડ કરો, ઇન ધ સેન્સ કે કોઈ એક આવક ઉપર એક વખત ટેક્સ ભરવાનો થાય, એના પર બે વખત ટેક્સ ભરવાનો કોઈ દિવસ થાય નહીં. એક આવક ઉપર એક વખત ટેક્સ ભરવાનો થાય, બે વખત ભરવાનો થાય નહીં. એટલા માટે જે આવક પ્રિસીડિંગ પ્રીવિયસ યરની છે, પ્રિસીડિંગ પ્રીવિયસ યર ઇન ધ સેન્સ કે પ્રીવિયસ યર કરતાં પણ પહેલાંની છે, તો એવી આવક ઉપર આપણે એક વખત ટેક્સ પ્રીવિયસ યરમાં ભરાઈ ગયો હોય, એટલે હવે એના ઉપર બીજી વખત સેકન્ડ ટાઈમ ટેક્સ ભરવાનો થતો નથી. અને જો એના પર એવો ટેક્સ ભરવાનો થાય તો પછી બધા લોકોનો પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય, વારંવાર એકને એક આવક ઉપર ટેક્સ ભરવાનો થાય તો. એટલે ગવર્મેન્ટ ડબલ ટેક્સેશનને એવોઇડ કરવા માટે એવી ઇન્કમ ઉપર ટેક્સ લેતી નથી. દેટ્સ વાય જે આવક પ્રિસીડિંગ પ્રીવિયસ યરની છે, પ્રીવિયસ યર કરતાં પહેલાંની છે, જે અર્ન અને રિસીવ બંને આઉટસાઇડ ઇન્ડિયામાં છે, પ્રિસીડિંગ પ્રીવિયસ યરની અર્ન અને રિસીવ બંને આઉટસાઇડ ઇન્ડિયા છે અને પ્રીવિયસ યરમાં ઇન્ડિયામાં લાવવામાં આવી છે, તો
તો એવી આવક ઉપર નો વન કોઈને ટેક્સ ભરવાનો થશે નહીં. એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ એટલે કે RBNOR, ROR અને NRI કોઈ પણ વ્યક્તિને ટેક્સ ભરવાનો થશે નહીં. તો આ 5 પોઈન્ટ આપણે દેખ્યા હતા અને એ 5 પોઈન્ટ ઉપરના દાખલા આપણે ગણવાના છે. ક્લિયર છે? તો 5 પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયા હશે, જે આપણે ડિસ્કસ અત્યારે કરી લીધા એક વખત ફરીથી, કારણ કે જે તમારા મગજમાં આવી જાય. આ પોઈન્ટ જો તમારા મગજમાં બેસે તો તમને દાખલો એકદમ સરળતાથી આવડશે, કારણ કે પોઈન્ટના બેઝ ઉપર જ દાખલો છે. જો પોઈન્ટ આવડી ગયા તો દાખલો તમને સરળતાથી આવડશે. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. ક્લિયર? ઓકે. નાઉ વી આર કન્ટિન્યુઇંગ વિથ ઇલાસ્ટ્રેશન 7. ઇલાસ્ટ્રેશન 7 થી particular ROR. જો દરેકના ફૂલ ફોર્મ તમને ખબર છે એટલે કહેવાની જરૂર લાગતી નથી, દરેકના ફૂલ ફોર્મ તમને ખબર જ છે. પર્ટિક્યુલર ROR, પછી RBNOR and third one is NRI. Is it? No. Okay. જો ક્વેશ્ચન આ રીતે કહે છે બાળકો, ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર ઓફ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર મયંક ડિટરમાઇન ધ ટોટલ ગ્રોસ ઇન્કમ વિથ રેફરન્સ ટુ ડિફરન્ટ રેસિડેન્ટલ સ્ટેટસ. એટલે કે મિસ્ટર મયંકની આપણે ગ્રોસ ટોટલ ઇન્કમ ગણવાની છે વિથ રેફરન્સ ટુ ડિફરન્ટ રેસિડેન્ટલ સ્ટેટસ. ડિફરન્ટ રેસિડેન્ટલ સ્ટેટસ એટલે કે અલગ અલગ પ્રકારના 3 રેસિડેન્ટલ સ્ટેટસ પ્રમાણે આપણે એની ઇન્કમ ગણવાની છે. તો અહીંયા આપણે હેડિંગ આપીશું સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ગ્રોસ ઇન્કમ ઓફ મિસ્ટર મયંક. સ્ટેટમેન્ટ of total gross income statement of total gross income of Mr. Mayank. સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ગ્રોસ ઇન્કમ ઓફ મિસ્ટર મયંક. મિસ્ટર મયંકની ગ્રોસ ઇન્કમનું સ્ટેટમેન્ટ. ડન. જો આ રીતે આપણું ફોર્મેટ બનશે. ડિફરન્ટ રેસિડેન્ટલ સ્ટેટસ આપણને કહ્યું છે, એનો મતલબ એવું કહેવા માગે છે કે આ મયંક જો ROR હોય અથવા તો RBNOR હોય અથવા તો NRI હોય, તો આ સિચ્યુએશનમાં મયંકની ઇન્કમ
કેવી રીતે ટેક્સેબલ થશે એ આપણે ફાઇન્ડ કરીને આપવાની છે. દેખો, ફર્સ્ટ ઓફ ઓલ આપણને પોઈન્ટ કયો છે, સેલરી ટેક્સેબલ 7,20,000. દેખો, ટેક્સેબલ સેલરી 7,20,000 પહેલાં આપણને કહ્યું તો સેલરીની ઇન્કમ ક્યાંની છે એ કશું લખેલું છે કે ઇન્ડિયાની છે કે આઉટસાઇડ ઇન્ડિયાની, કશું જ નથી લખેલું. એટલા માટે એ આપણે એઝ્યુમ કરી લેવાનું કે ઇન્ડિયાની છે. કંઈ નથી લખ્યું એટલે એઝ્યુમ કરી લઈશું કે ઇન્કમ ઇન્ડિયાની છે, અને ઇન્ડિયાની ઇન્કમ હોવાને કારણે દરેકમાં ટેક્સેબલ થશે. તો દેખો, એક ફર્સ્ટ સેલરી ટેક્સેબલ છે, ઓકે. તો મિત્રો ટેક્સેબલ સેલરી છે, કશું જ નથી લખ્યું તો આપણે એઝ્યુમ કરી લઈએ કે ઇન્ડિયાની જ છે, ઇન્ડિયામાંથી જ મળેલી હશે. તો ત્રણેય માટે ટેક્સેબલ કહેવાશે 7,20,000. ROR માટે, RBNOR માટે પણ સેમ ટુ સેમ, અને NRI માટે પણ સેમ ટુ સેમ. ઓકે. સેકન્ડ, બીજા નંબરે શું લખેલું છે દેખો, interest on debenture of A Limited 48,000 gross. A Limited એ ઇન્ડિયાની જ કંપની છે, કારણ કે જો ફોરેનની કંપની હોય તો લખેલું હોય કે ફોરેનની છે કંપની, નથી લખ્યું એટલે ઇન્ડિયાની છે. તો એ ઇન્ડિયન કંપની ડિબેન્ચરની ઇન્કમ આપે છે, એટલે અર્નિંગ શું થયું, ઇન્ડિયાનું થયું. પહેલામાં અર્નિંગ ઇન્ડિયાનું હતું, બીજામાં પણ ડિબેન્ચર ઓફ એ લિમિટેડ એટલે અર્નિંગ ક્યાંનું થયું, ઇન્ડિયાનું થયું. એટલે પહેલામાં અર્નિંગ ઇન્ડિયાનું હતું એટલે ત્રણેય ટેક્સેબલ થયા. બીજામાં પણ સેમ ટુ સેમ અર્નિંગ ક્યાંથી છે, ઇન્ડિયામાંથી જ છે. અર્નિંગ ક્યાંથી છે, ઇન્ડિયામાંથી છે. દેટ્સ વાય ત્રણેયમાં યસ ત્રણેયમાં ટેક્સેબલ થશે. સેકન્ડ પોઈન્ટ ઓલ્સો. તો બીજો પોઈન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ એ લિમિટેડ. ઇન્ટરેસ્ટ ઓન interest on debenture of A Limited. ચલો, તો એ ત્રણેયમાં ટેક્સેબલ થશે 48,000 and 48,000. Because earning point is from India, that's why taxable in all of. ખ્યાલ આવી ગયો? ઓકે. થર્ડ વન, income received during a previous year in Bangladesh brought to India in the same year 8 lakh. देखो, प्रीवियस યરમાં આ ઇન્કમ ક્યાં અર્ન થઈ છે, બાંગ્લાદેશમાં. એટલે અર્નિંગ ક્યાં થઈ, આઉટસાઇડ ઇન્ડિયા. એન્ડ રિસીવ બી દેર, રિસીવ ડ્યુરિંગ ઇન્કમ રિસીવ ડ્યુરિંગ અ પ્રીવિયસ યર ઇન બાંગ્લાદેશ. દેખો, અર્નિંગ થઈ છે બાંગ્લાદેશમાં અને રિસીવ બી થઈ છે બાંગ્લાદેશમાં, બટ ક્યારે થઈ છે, પ્રીવિયસ યરમાં. એન્ડ બ્રોટ ટુ ઇન્ડિયા ઇન સેમ યર. એટલે દેખો, મેં તમને કીધું હતું પોઈન્ટ નંબર 4માં કે પ્રીવિયસ યરમાં કોઈ ઇન્કમ ડ્યુ થઈ હોય અને રિસીવ થઈ હોય, એટલે અર્નિંગ બી થઈ હોય અને રિસીવ બી થઈ હોય આઉટસાઇડ ઇન્ડિયા, અને પ્રીવિયસ યરમાં જ એને ઇન્ડિયામાં લાવવામાં આવે, તો ખાલી એકલા ROR માટે ટેક્સેબલ કહેવાશે. પોઈન્ટ નંબર 4, પ્રીવિયસ યરમાં જે ઇન્કમ આઉટસાઇડ ઇન્ડિયામાં અર્ન થઈ છે અને રિસીવ બી ત્યાં થઈ છે, તો અને એ જ પ્રીવિયસ યરમાં ઇન્ડિયામાં લાવવામાં આવે તો ખાલી ROR માટે ટેક્સેબલ કહેવાય છે. તો દેખો શું કહે છે, થર્ડ પોઈન્ટ, ઇન્કમ received
during received during previous year in Bangladesh. This brought to India brought to India in the same year. તો એ ખાલી ફર્સ્ટ માટે ટેક્સેબલ કહેવાશે, કારણ કે એ અર્નિંગ એન્ડ રિસીવ બંને આઉટસાઇડ ઇન્ડિયામાં છે પ્રીવિયસ યરની અંદર, અને પ્રીવિયસ યરમાં ઇન્ડિયામાં લાવવામાં આવ્યું છે એટલે ઇન્ડિયામાં આવ્યું એટલે ખાલી ROR માટે, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે જ ટેક્સેબલ કહેવાશે. RBNOR અને NRI માટે ટેક્સેબલ કહેવાશે નહીં. નેક્સ્ટ વન, ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન બર્મા. ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન બર્મા, બિઝનેસ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. તો દેખો, ઇન્કમ એ અર્ન અને રિસીવ ક્યાં છે? બર્મામાં છે. એટલે અર્નિંગ અને રિસીવ બંને બર્મામાં છે, બટ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા, પણ એવા બિઝનેસનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ક્યાં થાય છે? ઇન્ડિયામાં. તો પહેલા બેમાં ટેક્સેબલ કહેવાશે. કોની અંદર કહેવાશે? પહેલા બેમાં. તો દેખો, ફોર્થ પોઈન્ટ શું કહે છે? ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન બર્મા બિઝનેસ કંટ્રોલ and managed in India. તો જે અર્નિંગ અર્ન થઈ અને રિસીવ થઈ એ આઉટસાઇડ ઇન્ડિયામાં છે, બટ એવા બિઝનેસનું કંટ્રોલ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં થતું હોય તો પહેલા બેમાં ટેક્સેબલ કહેવાશે 9 લાખ. ત્રીજામાં ટેક્સેબલ કહેવાશે નહીં. પોઈન્ટ નંબર 3 જે આપણે દેખી ચૂક્યા છીએ. તો અહીંયા આવશે ગ્રોસ ટોટલ ઇન્કમ, ગ્રોસ ટોટલ ઇન્કમ એ આવશે, પહેલાંની આવે છે 7,20,000 પ્લસ 48,000 પ્લસ 8 લાખ પ્લસ 9 લાખ, ઇન ધ સેન્સ કે 24,68,000. બીજામાં એટલી જ છે, ખાલી 8 લાખ નથી, તો -8 લાખ કરી નાખીએ એટલે બીજાની આવશે 16,68,000. અને ત્રીજામાં 9 લાખ નહોતા તો 9 લાખ કાઢી નાખીએ તો એની થશે 7,68,000. ચલો, ડન છે. તો આ સાથે આપણો સમ અહીંયા પૂર્ણ થાય. નેક્સ્ટ નવો સમ દેખીએ આપણે. ચલો, નેક્સ્ટ આપણે સમ શરૂ કરીએ. ઇલાસ્ટ્રેશન નંબર 8. પર્ટિક્યુલર પછી અહીંયા આવશે RBNOR, ROR પહેલું આવશે, પછી આવશે RBNOR,
અને NRI. જો ઓકે ફ્રેન્ડ્સ, જો ફર્સ્ટ ટોપિક આપણને આવું કહે છે બાળકો અહીંયા કે देखो statement showing Suresh furnished the following particular of his income earned during the previous year related to assessment at 2021. એટલે સ્ટેટમેન્ટ ઓફ ગ્રોસ ઇન્કમ એ આપણે ખ્યાલ આવી ગયો. ફર્સ્ટ પોઈન્ટ देखिए, સ્ટેટમેન્ટ ઓફ ગ્રોસ ઇન્કમ ઓફ મિસ્ટર સુરેશ. देखो શું લખેલું છે, સ્ટેટમેન્ટ of gross total income of Mr. Suresh. First thing, income on GK development bond 16 received in India. देखो હવે બાળકો GK development bond નું ઇન્ટરેસ્ટ મળેલું છે, જેમાં એવું કહ્યું છે કે 1/6 ઇન્ડિયામાં રિસીવ થયો છે. 1/6 ઇન્ડિયામાં થયો હોય તો બાકીનો 5/6 ક્યાં થયો હોય, આઉટસાઇડ ઇન્ડિયામાં થયો હોય. ક્લિયર? તો દેખો ફર્સ્ટ આવશે ઇન્ટરેસ્ટ ઓન GK development bond, interest on GK development bond. હવે देखो in India and outside India. મિત્રો 1/6 એ ઇન્ડિયામાં છે તો બાકીનું કેટલું આવે, 5/6 એ આઉટસાઇડ ઇન્ડિયામાં હોય. ક્લિયર છે? તો બાળકો આપણે બધા જાણીએ છીએ કે જે ઇન્કમ ઇન્ડિયામાં અર્ન થઈ હોય, રિસીવ થઈ હોય એ બધા માટે ટેક્સેબલ કહેવાય, રાઈટ? અને આઉટસાઇડ ઇન્ડિયામાં હોય તો એ ઇન્કમ જે આઉટસાઇડ ઇન્ડિયામાં અર્ન અને રિસીવ થઈ હોય તો ખાલી પહેલાં ROR માટે ટેક્સેબલ કહેવાય છે, જે આપણે હાલ ટોપિકમાં સમજાવ્યું. તો જે ઇન્ડિયામાં અર્નિંગ થઈ, જે ઇન્કમ ઇન્ડિયામાં રિસીવ થઈ છે એ બધા માટે ટેક્સેબલ કહેવાશે. તો 1/6 કરીએ તો ઇન્કમ હતી બાળકો આપણી 27,000ની ઇન્કમ હતી. તો 27,000ના 1/6 કરીએ તો કેટલા આવશે, 27,000 × 1/6. ઇન ધ સેન્સ કે 4,500 એ ઇન્ડિયામાં છે તો ઇન્ડિયામાં હોય એ બધા માટે ટેક્સેબલ કહેવાય. જે ઇન્કમ ઇન્ડિયાની છે એ દરેક માટે ટેક્સેબલ કહેવાશે, રાઈટ? જે ઇન્કમ ઇન્ડિયામાં છે એ બધા માટે કહેવાશે, કારણ કે રિસીવ ઇન્ડિયામાં થઈ એટલે બધા માટે કહેવાશે. પણ જે ઇન્કમ આઉટસાઇડ ઇન્ડિયાની છે, આઉટસાઇડ ઇન્ડિયામાં રિસીવ થઈ તો એ ખાલી ROR માટે ટેક્સેબલ કહેવાશે. તો 27,000 × 5/6 તો એ થશે 22,500. તો અહીંયા આવશે 22,500. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ RBI NOR અને NRI માટે ટેક્સેબલમાં આવતી નથી. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ RBI NOR અને NRI બંને માટે ટેક્સેબલ આવતી નથી. સેકન્ડ, એના પછીનો બીજો ટોપિક શું કહે છે બાળકો, જોઈએ. એવું કહે છે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઇન બર્મા રિસીવ્ડ ધેર બટ લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા. તો બાળકો શું કહે છે, દેખો એગ્રીકલ્ચરની ઇન્કમ છે, રિસીવ ધેર એન્ડ રેમિટેડ ટુ ઇન્ડિયા. એટલે અહીંયા એક ચોપડેની થોડીક ભૂલ છે. અહીંયા એવું લખવું જોઈએ કે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઇન બર્મા રિસીવ ધેર બટ લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા, પણ આમાં એવું લખવું જોઈએ કે પ્રીવિયસ યર ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર. શબ્દ એવો લખવો જોઈએ કે પ્રીવિયસ યર, એવો શબ્દ યુઝ કરવો જોઈએ. ચોપડીની ભૂલ છે પણ આપણે સમજી લઈશું, કારણ કે એવું બી બની શકે આ પ્રિસીડિંગ પ્રીવિયસ યરની ઇન્કમ છે.
પણ આપણે એવું માની લઈશું અત્યારે હાલ પૂરતું કે પ્રીવિયસ યરની ઇન્કમ છે. તો ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર in Burma received there but later on remitted to India. ઇન્ડિયા. તો બાળકો આવી જે ઇન્કમ છે એ અર્ન ત્યાં થઈ છે અને રિસીવ બી ત્યાં થઈ છે. અર્ન અને રિસીવ બંને ત્યાં થઈ છે. લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા એટલે પાછળથી ભારતમાં લાવવામાં આવેલી છે. પણ આપણે એઝ્યુમ કરી લઈશું કે ધીસ ઇઝ ફોર પ્રીવિયસ યર ઇન્કમ એવું આપણે એઝ્યુમ કરી લઈશું, રાઈટ. કારણ કે પ્રિસીડિંગ યરની ઇન્કમ હોય તો એકેમાં ટેક્સેબલ ના થાય, કારણ કે એના પર ઓલરેડી પ્રીવિયસ યરમાં ટેક્સ ભરાઈ ગયો હોય. આ પ્રીવિયસ યરની ઇન્કમ હશે એને અર્ન અને રિસીવ બંને આઉટસાઇડ ઇન્ડિયામાં થાય તો ખાલી પહેલાં એકલા માટે ટેક્સેબલ આવશે, બાકી બે માટે ટેક્સેબલ આવશે નહીં. કારણ કે ઇન્કમ એ ક્યાંની છે? બર્માની છે અને રિસીવ બી ક્યાં છે? ત્યાં થઈ છે. ખાલી ઇન્ડિયામાં લાવવામાં આવી છે પ્રીવિયસ યરની અંદર. એટલે આ પ્રીવિયસ યરની ઇન્કમ હશે એવું આપણે માની લઈએ છીએ. એટલા માટે પહેલા વ્યક્તિની અંદર ટેક્સેબલ ગણીશું, બીજામાં બંનેમાં નહીં ગણીએ. પહેલામાં ટેક્સેબલ થશે, બાકી બંનેમાં ટેક્સેબલ થશે નહીં. ડન છે? ઓકે. થર્ડ વન, ઇન્ટરેસ્ટ ઓન પ્રોપર્ટી ઇન યુકે એન્ડ રિસીવ ઇન ઇન્ડિયા. હવે દેખો રિસીવ ક્યાં છે? ઇન્ડિયામાં છે. ઇન્ટરેસ્ટ દેખો, ઇન્ટરેસ્ટ from property in UK. Interest from property in UK receive in India. બાળકો રિસીવ ઇન્ડિયામાં થાય એટલે આપણે સમજી લેવાનું કે રિસીવ ઇન્ડિયામાં થયું ઇન ધ સેન્સ કે જે ઇન્કમ ઇન્ડિયામાં રિસીવ થાય એટલે એ બધા માટે ટેક્સેબલ કહેવાય છે. તો રિસીવ ઇન્ડિયામાં થયું એટલે બધા માટે ટેક્સેબલ થશે. કેટલા છે? 2,30,000 છે. ઇન્ડિયામાં રિસીવ થયું, રિસીવ ઇન ઇન્ડિયા લખ્યું એટલે પછી વાત પૂરી થઈ જાય. ડન છે? ચલો એના પછીનો ચોથો પોઈન્ટ. ચલો ચોથો પોઈન્ટ શું કહે છે બાળકો? એ ચોથો પોઈન્ટ આપણને એવું કહે છે કે ઇન્કમ અર્ન ફ્રોમ બિઝનેસ ઇન જાપાન વિચ ઇઝ કંટ્રોલ્ડ ફ્રોમ મુંબઈ. હવે દેખો ઇન્કમ ફ્રોમ બિઝનેસ in Japan control from Mumbai. બાળકો કંટ્રોલિંગ ઇન્ડિયામાં થયું, બિઝનેસ ક્યાંનો છે? જાપાનનો છે. એટલે જાપાન એટલે આઉટસાઇડ ઇન્ડિયાનો બિઝનેસ થયો. આઉટસાઇડ ઇન્ડિયાનો બિઝનેસ થયો છે જેનું કંટ્રોલિંગ ઇન્ડિયામાં છે. કંટ્રોલિંગ મુંબઈ એટલે ઇન્ડિયામાં છે. તો આવી ઇન્કમ બે માટે ટેક્સેબલ કહેવાય. પણ અહીંયા પાછળથી ગો કાઢી છે, એવું લખ્યું છે કે 7,75,000 રિસીવ ઇન ઇન્ડિયા. પાછું શું કહે છે? 7,75,000 રિસીવડ ઇન ઇન્ડિયા. 7,75,000 ઇઝ રિસીવ ઇન ઇન્ડિયા. તો જેટલું ઇન્ડિયામાં રિસીવ થયું છે એ
બધા માટે ટેક્સેબલ કહેવાશે. તો આવું કહીશું ઇન ઇન્ડિયા એન્ડ આઉટસાઇડ ઇન્ડિયા. બાળકો વિધિન ઇન્ડિયામાં છે એ બધા માટે ટેક્સેબલ કહેવાશે. 7,75,000. ઇઝ ઇટ 7,75,000. અને જે આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ છે ટોટલ હતા 11,75,000. 11,75,000 માઇનસ 7,75,000 ઇન ધ સેન્સ કે 4 લાખ એ આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ છે. એ ઇન્કમ એનું કંટ્રોલિંગ મુંબઈથી થાય છે એટલે કે ઇન્ડિયામાંથી થાય છે એટલે 2,000 માટે ટેક્સેબલ કહેવાશે. ROR એન્ડ RBNOR આ બંને માટે 4 લાખ ટેક્સેબલ કહેવાશે. ROR એન્ડ RBNOR આ બંને માટે 4 લાખ ટેક્સેબલ કહેવાશે. ડન છે? ખ્યાલ આવી ગયો? ઓકે. તો જેનું કંટ્રોલિંગ મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે એવું 2 જણ માટે ટેક્સેબલ કહેવાશે. ROR અને RBNOR માટે, NRI માટે નહીં આવે, પણ જે ઇન્કમ રિસીવ ઇન્ડિયામાં થઈ હતી પાર્શિયલ એ ત્રણેય માટે ટેક્સેબલ થાય છે. ધેન આફ્ટર 5 નંબરનો પોઈન્ટ, ઇન્ટરેસ્ટ ઓન FD વિથ ઇન્ડિયન કંપની બટ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા. હવે દેખો, ઇન્ટરેસ્ટ ઓન FD with Indian company received outside India. હવે FD નું ઇન્ટરેસ્ટ કઈ કંપનીનું છે? ઇન્ડિયન કંપનીનું. એટલે આ ઇન્કમ અર્ન ક્યાં થઈ હોય? ઇન્ડિયામાં થઈ હોય. શું કહે છે? FD ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયન કંપની. ઇન્ડિયન કંપનીનો FDનું ઇન્ટરેસ્ટ છે એટલે એ ઇન્કમ ઇન્ડિયન કંપનીનું છે. ભલે રિસીવ ગમે ત્યાં થયું પણ અર્નિંગ ઇન્ડિયાની કંપનીએ આપ્યું, ઇન્ડિયાની કંપનીમાંથી અર્નિંગ થયું એટલે ટેક્સેબલ બધા માટે કહેવાશે 32,000. ઇન્ડિયન કંપનીનું ઇન્ટરેસ્ટ છે એટલા માટે ટેક્સેબલ બધા માટે કહેવાશે. બોલો, ખ્યાલ આવી ગયો? કારણ કે રિસીવ ગમે ત્યાં થાય પણ અર્ન ક્યાંથી કર્યું છે? FD વિથ ઇન્ડિયન કંપની. ઇન્ડિયન કંપનીમાંથી અર્નિંગ થયું એટલે ટેક્સેબલ ત્રણેય માટે કહેવાશે. ડન છે? એના પછી છે છઠ્ઠો પોઈન્ટ, પાસ્ટ પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન જાપાન બ્રોટ ટુ ઇન્ડિયા ઇન જુલાઈ 2019. હવે દેખો બાળકો, અહીંયા શું કહે છે? પાસ્ટ પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન જાપાન એન્ડ લેટર ઓન બ્રોટ ટુ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યરની અંદર ઇન્ડિયામાં લાવવામાં આવે છે. ક્યારે? જુલાઈ 2019માં. તો આ પ્રિસીડિંગ પ્રીવિયસ યરની ઇન્કમ થઈ. દેખો શું કહે છે? પાસ્ટ પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન જાપાન brought to India in July 2019. તો એકે મહિને આવે કારણ કે પાસ્ટ એટલે કે પ્રિસીડિંગ પ્રીવિયસ યરની ઇન્કમ છે અને પછી પ્રીવિયસ યરે એ ઇન્ડિયામાં લાવવામાં આવેલી છે. તો એવી ઇન્કમ નો વન કોઈ માટે ટેક્સેબલ કહેવાશે નહીં. ક્લિયર છે? ધેન આફ્ટર 7 નંબરનો પોઈન્ટ શું કહે છે? પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન મુંબઈ મેનેજડ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા 50% પ્રોફિટ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા. હવે દેખો, અહીંયા કન્ફ્યુઝ કરવા આપ્યું. બિઝનેસ ક્યાંનો છે? ઇન્ડિયાનો છે. બિઝનેસ ઇન્ડિયાનો હોય તો પછી બીજું કશું જ વિચારવાનું ના આવે. બિઝનેસ ઇન્ડિયાનો છે એટલે એ દરેક માટે પૂરેપૂરું ટેક્સેબલ થશે. બિઝનેસ ઇન્ડિયાનો છે એટલે બધા માટે પૂરેપૂરું ટેક્સેબલ થશે. તો દેખો અહીંયા શું આવશે કે પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન મુંબઈ મેનેજડ
આઉટસાઇડ ઇન્ડિયા એનાથી કોઈ લેવા દેવા નથી. એન્ડ 50% રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા એનાથી પણ કોઈ લેવા દેવા નથી. મેનેજ એન્ડ 50% રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા. તો આ વસ્તુનો કોઈ ફરક નહીં પડતો, કારણ કે બિઝનેસ ક્યાંનો છે? મુંબઈનો છે એટલે ઇન્ડિયાનો છે, એટલે ઇન્કમ અર્ન ઇન્ડિયામાં થઈ એટલે બધા માટે ટેક્સેબલ કહેવાશે. પછી આગળ કોઈ મતલબ નીકળતો નથી. ડન. ધેન આફ્ટર પોઈન્ટ નંબર 8. ચલો 8મો પોઈન્ટ શું કહે છે? પ્રોફિટ ઓન સેલ ઓફ હાઉસ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા બટ રિસીવ ઇન જાપાન. હવે દેખો, હાઉસ પ્રોપર્ટી ક્યાંની છે? ઇન્ડિયાની છે. પ્રોફિટ ઓન સેલ ઓફ હાઉસ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા but receive in Japan. Amount receive in Japan. Receive in Japan. હવે દેખો, પ્રોપર્ટી ઇન્ડિયાની છે તો પછી બીજું કોઈ વિચારવાનું જ ના આવે, બધા માટે ટેક્સેબલ થઈ જશે 2,50,000. પછી એમાં કંઈ વિચારવાનું આવે નહીં. And last point is profit from a former employer in India receive in Japan. હવે દેખો, profit from former employer in India receive in Japan. એમ્પ્લોયર ક્યાંનો છે? ઇન્ડિયાનો છે. એમ્પ્લોયર ક્યાંનો છે? ઇન્ડિયાનો. પછી ભલે ગમે ત્યાં રિસીવ થયું હોય, એમ્પ્લોયર ઇન્ડિયાનો છે એટલે બધા માટે ટેક્સેબલ. એકચ્યુઅલમાં અહીંયા પેન્શન છે, પ્રોફિટ નથી, પેન્શન છે, પેન્શન. હવે અમાઉન્ટ નથી આપી, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ સુધારી લેજો. અમાઉન્ટમાં આવશે 4,82,000. 4,82,000 અમાઉન્ટમાં છે, જે સુધારી લેવું દરેકે. તો એ બધા માટે ટેક્સેબલ થઈ જશે, કારણ કે ઇન્ડિયન એમ્પ્લોયરે આપ્યું એટલે રિસીવ ક્યાં થયું? ઇન્ડિયામાં, એટલે બધા માટે ટેક્સેબલ કહેવાશે. ગ્રોસ ટોટલ ઇન્કમ. ડન છે. ચલો, તો આપણે ગણતરી કરી દઈએ. તો પહેલા વ્યક્તિનું થાય છે ટોટલ 25,66,000. બીજાનું થાય છે 22,23,500 અને ત્રીજાનું થાય છે 18,23,500. ડન. તો આ સાથે આપણો સમ અહીંયા પૂર્ણ થાય છે. ઠીક છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય. જય હિન્દ.